તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો આજે આપણે જવાનું છે પિંડારા સપ્તાહમાં। સપ્તાહ તો નથી જો કે શિવ કથા છે, અહીંયા જઈએ ચાલો મેળવી નીકળી ગયા પિંડારા જવાનું છે શિવ કથામાં। જોઈ લો મિત્રો આ વ્યૂ જો ખાલી વરસાદી માહોલ છે। આપણે જવાનું હોય પિંડારા આવા વરસાદમાં, કેમ કે ભાઈ માયાભાઈ આહિર આવે કોઈ વાતે મુકાઈ મેં જ નહીં, ભલે ગમે એવો વરસાદ ના પડે, આજ તો માયાભાઈને જોઈ જ નાખો લાઈવમાં બરાબર। હાલો તો જાય એ પાસે ગાડી લઈને મિત્રો ગાડી ચડાવતી હતી રોડ ઉપર બરાબર। આજે જવું હોય પિંડારા। મિત્રો જોઈ લો પિંડારા આવી ગયા, જો આ બધું માહોલ છે ત્રણ યાર બધા જોઈ લો આટલા ડૂમ છે ખાલી, જો ડૂમ ગણો 1 2 3 4 4 તો ખાલી ડૂમ છે। જોઈ લો મિત્રો આ બધો માહોલ છે, લાઇટિંગ ની બધી સુવિધા સારી છે, ક્યાં અંધારું દેખાય નહીં, આવડું તો ખાલી ડૂમ છે। ઉગી ગઈને વાર સેટ કરીને જોઈ લો આટલો માહોલ જો મિત્રો આપણે શિવ કથામાં આવી ગયા, આવો કંઈક નજારો છે, જોઈ લો ગેટ નો ખાલી નજારો જો મિત્રો। આ વિષ્ણુ મહાયોગ, અહીંયા યોગ થાય બધા, અહીંયા જે પાંડવો રહેતા એ જો આવી રહ્યા। અહીંયા શિવ ભગવાનનું મંદિર છે, આવી રહ્યા શિવ ભગવાનનું મંદિર। અહીંયા વિયોગ કરવાનું હોય, યોગ જી થતો હોય આપણે તો ખૂબ બનાવે। આ રસોડું છે રહેવા માટે, હનુમાનજીનું મંદિર છે મિત્રો। વીઆઈપી પાસ લઈને આપણે આવી ગયા ગાડી બરાબર, જવું મંદિર આવી ગયા આપણે દર્શન કરવા માટે। પિંડારા આવીને પિંડારા ક્ષેત્રમાં દર્શન ના કરીને સારું ના લાગે, દર્શન કરી લઈએ। મિત્રો આપણે બધા ભાઈબંધનું દર્શન કરી લીધા, હવે આપણે કરી લઈએ દર્શન। મિત્રો જો સમૂહ લગ્ન છે એટલા માટે મંડપની તૈયારી થઈ રહી છે, 2 દિવસમાં હશે ગમે ત્યારે લગ્ન।